ટુવા દઈને જ ઉગાડવાનો છે. તો હાલો આપણે આપણું કામ ચાલુ કરી દેવી. હવે પગ આખો ભરી અને ઢાંકણું બધું દઈ દીધું છે. અને હવે આ પટ્ટા છે એ ખંભે નાખી દઈશું. તો આપણે જો પગ ખાલી કરીને અને વિયાવ્યા સીવી અને બીજો પગ ભરવાનો છે. અને વાદળાએ બહુ થયા છે તો એમ થાય છે કે વરસાદ આવી જાય છે. જય માતાજી, જય દ્વારકાધીશ, કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આજ જો વાતાવરણ કાંઈક અલગ જ થઈ ગયું છે. ચોમાસું હોય એવું, એમ કે ચોમાસું અત્યારે હવે નજીક આવી ગયું છે એટલે ચોમાસું ગણાય. ચોમાસું આવી ગયું છે નજીક એટલે આને ચોમાસું અત્યારે કહેવાય. અને આપણે આવી ગયા છીએ પડામાં. અને આ બાજુ જો બધા આવ્યા છે પડામાં. હર્ષિલ છે દાંત કાઢવા માંડ્યો. અમારે બાની જો દવાખાને થી વી આવ્યા છે. નહીં બાને ઓણ ગામત્રા જ નથી ખોટતા. નહીં બા? બધા જો અહીં ખાટલે બેઠા છે. ટાઢો બોર થઈ ગયો છે. અને આ જો આપણે બોવડી એ બહુ જ રૂમઝૂમ બોર આવતા હતા રામ બોવડી, એ જ બોવડી છે આ. અને જો હોરી નાખી છે બધી બાજુ. મોટા મોટા ડાળખા જે આવડા છે એ આમ પડામાં જતા હતા એ કાંક થોડા ઘણા બધા કાપી નાખ્યા છે. અને પવન એ બહુ છે એટલે પવનનો અવાજ એ આવશે. અને મસ્તીનું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો એલા હા, મોટા ભાઈએ તેડો એમ ને નાના ભાઈને. રોશની જો કરે લે હા. અને આપણે જ આવી છીએ પડામાં, થોડુંક કામ છે એટલે જવાનું છે. તો હાલો કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો. આપણે જો પડામાં હાલતા થઈ ગયા છે. અને સરસ મજાની જો મકાઈ હતી ઉગી ગઈ છે. અને આપણે જો મકાઈ ઉગી ગઈ એટલે સાડિયા દેવને અહીંયા લઈ લીધા છે. અમારે આ સાડિયા દેવ જો હુતા ધ્યાન રાખે પડાયની. જો કેવા સરસ મજાના હુતા છે ને, પથ્થર માથે મૂકી નકર ઉડી જાય, કેમ કે પવન બહુ રહ્યો ને એટલે સાડિયા દેવ. અને માંડવી સરસ મજાની જો ઉગી ગઈ છે. આપણે જો વરસાદ પહેલાં વાવી દીધી હતી ને પાઈ દીધી એટલે જો દેખાવાય મંડી છે. હવે આવે છે તો જો આવા કાંક પોપડા ઉસકી ગયા છે ને કાંક ઉગતી આવે છે ને એવું બધું છે. અડધી આજ પાઈ છે ને અડધી બાકી છે. તો જો મસ્તીની માંડવી તે ઉગી ગઈ છે. હવે જો આ ઓલી બાજુ છે એ કોરી છે માંડવી, ને આ બાજુ છે એ પાઈ દીધી છે. અને અહીંયા જો આપણે રોપ નાખ્યો છે. તડકાનો ઉગ્યો નહોતો, પહેલી વાર નાખ્યો ત્યારે રોપ, પછી ફરી વાર હતન સાટ્યો છે. આમાં મરસી અને રીંગણી ને એવું બધું નાખ્યું છે. પછી જો ઉપર આવું કરી નાખ્યું છે, જેવો તેવો થોડો થોડો સાયો કર્યો છે. અને આમાં જો આ ટમેટીનો રોપ છે, સરસ મજાનો જો ઉગી ગયો છે. અને સવારમાં હું આવી હતી નીંદવા, આપણે કાંઈ શૂટ કર્યું નહોતું. જો આ બધું ખડ દેખાય છે, હાટોડો એ બધો સવારે ખેંચી નાખ્યો આમાં હતો. અને સાફસો કરી નાખ્યો. આ ટમેટીનો રોપ છે. અને આ બાજુ આપણે જો આ કપાનું વાવેતર છે, આમાં જ આપણે કામ કરવાનું છે. તો આપણે કપામાં ટુવા દેવાના છે, કેમ કે ઉગી ગયા છે, ક્યાંક ઉગ્યા છે ને ક્યાંક નથી ઉગ્યા ને એવું બધું છે. એટલે પપ લઈને દાવ્યા સીવી અને પપમાં પાણી ભરીને અને કેમ આમ જ્યાં જ્યાં કપાસ છે આપણે સોંપ્યા હોય ત્યાં થોડું થોડું પાણી પાવાનું છે. તો ટુવા દેવાના છે. તો હાલો આપણે હવે એ જ કામ ચાલુ કરી દઈશું. તો જો આપણે પપ લઈને જ આવી ગયા છે. અને આ જો ટીપણું સરસ મજાનું આસરું ભર્યું છે. તો હવે આપણે ટુવા દેવાનું કામકાજ ચાલુ કરી દઈશું. નકર તો ન પાવી તો આ વરસાદ નથી આવતો તો પછી કપાસ છે બફાઈ જાય ને એવું બધું થાય. એટલે આપણે કપાને છે ને ટુવા દઈને જ ઉગાડવાનો છે. તો હાલો આપણે આપણું કામ ચાલુ કરી દેવી હવે. તો જો આપણે ટીપણા ઉપર મેકી દીધો છે પગ, એટલે પછી પગ ખંભે લેવાનો હોય. તો આ જો અધેર જ કહેવાય ટીપણું, ઘણું સીધો જ ખંભે લઈ લેવાનો. હવે આપણે આમાં ગાગરે ગાગરે પાણી નાખી દઈશું તો આખો પગ ભરાઈ જાય છે.
આપણે જો પપ આખો ભરી અને ઢાંકણું બધાને દઈ દીધું છે અને હવે આ પટ્ટા છે એ ખંભે નાખી દઈશું. તો આપણે જો આ કપાનું વાવેતર કર્યું ને આવી ગયા છે પપ લઈને. તો જો અહીંયા જો આ છોડવો ઉગી ગયો છે, આ ઉગી ગયો છે અને અહીંયા આ ખાલું છે ત્યાં નથી ઉગ્યો અને અહીંયા જો આવો કાંક કપાસ્યો જો હજી છે એમણામ. તો જો કેક કેક ઉગ્યા છે ને કેક કેક નથી ઉગ્યા. તો આપણે હવે મળશું ટુવા દેવા. હાલો તો પપને આપણે ચાલુ કરી દઈશું. પહેલાં આપણે જો ફુવારો એ કાઢી નાખ્યો છે એટલે સીધું જ પાણી પીવે. જો આવી રીતના આમ પાતું જવાનું ને હાલ્યું જવાનું. જો આ છોડવો મસ્તીનો પી જશે અને અહીંયા હજી કંઈ ઉગ્યો નથી કપાસ્યો, ઉગશે કે આ ફેલ ગયો હશે તો ડૂલ પડશે. સરસ મજાનું જો આપણે સાહે આવી રીતના ટુવા દેવાના છે બધી. તો હાલો આપણે હવે ટુવા દઈ દઈશું પહેલાં. તો આપણે જો પગ ખાલી કરીને અને વીઆવ્યા સીવી અને બીજો પગ ભરવાનો છે અને વાદળાએ બહુ થયા છે તો એમ થાય છે કે વરસાદ આવી જાય છે તો કાંઈ ટુવા દેવા નથી. પણ ઓમ એમ થાય છે કે નહીં આવે તો કપાસે બફાઈ જાય છે. એટલે હાલો જે થાય ચાલુ રાખવી આપણે હાંજ લગીને. અમથું ટાઢો પોર છે એટલે મજા જ આવે છે. તો હાલો આપણે પાછો પગ ભરી લઈશું અને પાછા આપણે કામે લાગી જઈશું. તો કન્ટિન્યુ લોકમાં બના રહેજો. તો આપણે જો 4 પપ સાટી દીધા છે એટલા ટુવા દઈ દીધા છે અને અમારે રોશનીબેન આવી ગયા છે. અને હું કેસ તું તારે સાટવું છે? તને આવડે? તારથી પપ ઉપડશે? હે ઉપડશે? તારા હાથે નથી એવડા પટ્ટા છે ને પપના, એવડી તું છો. તો આપણે જો આ બધું દેખાય છે એ બાજુ બધી આઈમ્પા દઈ દીધા ટુવા આટલામાં. અને અમારે રોશનીબેન આવી ગયા છે ખોટી કરવા. કા હા કરતી. હું આપું તને? આ કઈ થોડું કઈ નિશાળે જવાનું દફતર છે તને આપી દઉં કઈ. હાલો હાલો. તો હાલો આપણે પગ ખાલી થઈ ગયો છે. હાલે જઈએ છીએ ટીપણે પાછા. હાલ હમણે આપું તને ખબર પડે. ચડાવું તને હવે? હું લઈ લઉં. કા તાર નથી લેવો? તું હમણે કહેતી હતી ને મારે લેવો છે એમ. હે હાલ ઊભી થા ચડાવું પપ. હાલ લેવો છે ને? હે તું લઈ લે. મારે હું થાકી ગઈ હવે. તારે નથી ચાટવી? કઈ દવા નથી ચાટવાની? આય બંધ કર ચાર્જિંગ ઉતરી જાય છે. બસ કરતી. તો આપણે જો ઘરે આવતા રહ્યા છીએ અને ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. સારું થોડી ઘણી તો દયા ખાધી ભગવાને. પગ ઉપાડીને ઝાટતી હતી ટુવા દેતી હતી. તો હવે તો આવી જ જશે એવું લાગે છે. ચાલુ થઈ જ ગયો છે અને આપણે હવે વાળું રાંધવા મળીએ છીએ. તો આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.